ક્યારેક ક્યારેક એવો સમય આવે ને કે વિચાર્યું ન હોય અને કામ આવી જતું હોય છે. એવું કામ આવી જતું હોય કે ખબર પણ ન હોય, યાદ પણ ન હોય, એવું પણ ક્યાંક અચાનક આવી જતું હોય છે. તો આજનો દિવસ મારા માટે એવું જ કંઈક ટફ હતો. ટફ એટલા માટે કહી શકાય કે ખબર મને સવારે પડી કે આજે અમારે બહાર જવાનું છે. તો બહાર જવાનું, ક્યાં જવાનું, એક દાદીમાં ઓફ થઈ ગયા હતા, ત્યાં આગળ બંને જણાને જવું પડે એમ જ હતું ફરજિયાત. એટલે સવારમાં જ મને કીધું, એટલા માટે મારે દોડધામ. ત્યાર પછી ઘરના કામ બધા પતાવીને આ તે બધું મારે શૂટિંગ આ તે બધું કરવાનું હોય, એ પણ મેં તમને ન બતાવી શકી. કારણ કે જો મેં હોકિંગ કરી આવી, એક્સરસાઇઝ, વ્યાયામ આ તે બધું મારું જે કાંઈ હોય એ મેં નિયમ પ્રમાણે બધું કરી નાખ્યા. પછી ઠાકોરજીની સેવા કરતી ત્યારે જ મને મારા હસબન્ડે યાદ દેવડાવ્યું કે આપણે બહાર જવાનું છે આજે, અને પાણી ઢોળમાં જવાનું છે અને બંને જણાને જવું જ પડશે. તો એટલા માટે મહેનતવાળું કહી શકાય અને મારા માટે ટફ પણ કહી શકાય. અને મહેનતવાળું એટલા માટે કે જો આપણે આ કામ કરતા હોય ને, યુટ્યુબમાં કામ કરતા હોય ને, તો પણ આપણે ખબર જ ન હોય કે હું શૂટિંગમાં શું બતાવીશ આજે. શૂટિંગ હું બધું લઈશ તો ક્યારે મારે એડિટિંગ આ તે બધું થશે, હે ને. એટલે મહેનતવાળું કહેવાય ને કે ઘરે આવીને બધું કામ બામ પતાવીને 5 વાગ્યા પહેલાં મારે તમારી આગળ મોકલવાનું હોય. એટલા માટે મારે આ દિવસ આજનો ટફ કહી શકાય મારા માટે. તો જો સવારમાં ઉઠી અને બધું મારા નિયમ પ્રમાણે કરી જ નાખ્યું હતું, પણ મેં શૂટિંગ ન લીધું હોય. અને જો નાસ્તો થઈ ગયો, ચા ભાખરી ખાવી હતી મારા હસબન્ડને, એટલે ચા ભાખરી મેં બનાવી દીધી. અને 2 ભાખરી, એટલે કે ત્યાં આગળ જઈએ એટલે રસોઈ આપણે જમવાનું તો ત્યાં જ હોય, એટલા માટે મેં પણ ચા અને ભાખરી જ લઈ લીધી આજે તો. કારણ કે જમવામાં પછી ત્યાં ઠેકાણું કાંઈ હોય નહીં, બરાબર ને. તો જમાય ન જમાય તોય ચાલે, એટલે મેં પણ ભાખરીને ચા જ ખાઈ લીધા. અને જો બંને જણા નાસ્તો કરી લીધો. અને ત્યાર પછી સૌથી પહેલાં મેં ઠાકોરજીના વાસણ ઉટકી નાખ્યા. બતાવાય એટલું હું તમને બતાવીશ જ કે મારું આજનો દિવસ ખૂબ જ મહેનતવાળું હતું. કેમ કે ફટાફટ કામ બધા ઉકલીને જવાનું હતું અને વહેલા જવાનું હતું. એટલા માટે મહેનત મારે ખૂબ વધી ગઈ એમ. અને જો શૂટિંગ આ તે બધું કરતું જવાનું હોય ને, એટલા માટે મને મહેનત લાગી. અને મહેનત બરાબર જ છે ને. જો એક દિવસે મારે એ ન હોય કે મારે કામ પડવું ન જોઈએ. મારું ધ્યેય એ હોય કે હું જે કામ લઈને બેઠી હોય ને, એ કામ મારું પરફેક્ટ થવું જોઈએ. મને એટલા માટે આજે મહેનતવાળો દિવસ લાગ્યો મને. તો સવારથી ઉઠીને બધું કામ મારું થઈ ગયું. અને જો હવે વાસણ બાસણ આ તે બધું થઈ જાય, ત્યાર પછી કપડાં બદલવાના. જો કે નાહી ધોઈ તો લીધું જ છે મેં, નાઇટી પહેરી લીધું હતું નાહીને. કારણ કે ડ્રેસ આ તે બધું વ્યવસ્થિત બધું પહેરીને બહાર ન જઈ શકાય, એટલે સાડી જ પહેરવાની છે. એટલે આજે તો મેં એ રીતે જ નાહી ધોઈ તો મેં લીધું જ હોય. વહેલી સવારે કપડાં બદલીને જ જવાનું હોય. અને પાણી ઢોળમાં તો પાણી ઢોળ જેવા જ કપડાં પહેરવાના હોય, બરાબર ને. એટલા માટે જવું પડશે. અને સારા નરસા બધા કામમાં ઊભું રહેવું પડે, હે ને. બધી જગ્યાએ આપણે જો સારું કામ હોય, નરસું કામ હોય, બધા એટેન્ડ કરવા પડે. આપણે ફેમિલીમાં જવું પડે, તો આ પણ કામ સાથે સાથે આવી જતું હોય, બરાબર ને. અને એ પણ જરૂરી જ છે ને. ફેમિલીમાં પણ બધી જગ્યાએ આપણે રહેવું જોઈએ અને જવું પણ જોઈએ. તો જો વાસણ થઈ ગયા, મારું કિચન આખું સાફ થઈ ગયું. અને તમે જોઈ શકો છો કિચન ગોળા બીળા બધું જ થઈ ગયું. આજે મેં ફિલ્ટર ચાલુ જ નથી કર્યું. ફિલ્ટર આખું ભર્યું હતું, એ જ મેં ગોળામાં નાખી દીધું હતું પાણી. માટલું જે ગોળાનું છે ને, એ હું તમને ઘણીવાર કહેતી હોઉં છું કે રોજે રોજ હું વિછળતી નથી, હે ને. ગમે તે અમુક એવો વાર હોય ને, સોમવાર, અઠવાડિયામાં 3 વાર કે 4 વાર, એટલી વાર જ હું વિછળતી હોઉં છું. તો બધા વાસણ થઈ ગયા, કિચન આખું સાફ થઈ ગયું. અને જો ચીકણું હોય ને, એટલે એકદમ પાવડરથી ઘસી નાખ્યું. ત્યાર પછી જ મેં પોતું ફેરવી દઈએ. અને ગેસના ચૂલા તો મેં પહેલાં જ ધોઈને સાફ કરી નાખ્યા હતા. ત્યાર પછી જ મને યાદ આવ્યું. ભલે એમ થયું કે ચાલ શૂટિંગ થોડુંક લઈ લઈએ અને સાંજે બનશે તો વ્લોગ જશે, નહીં તો નહીં જાય. આજનો દિવસ તો એવો જ કંઈક હતો. એટલા માટે મને હું તમને વારે કહું છું કે મારે ટફ દિવસ લાગ્યો.
તો જો ફળિયા બળિયા બધું ત્યાર પહેલાં જ કરી નાખ્યું હતું, તો પણ પાછું એવું ને એવું થઈ જાય. અમારે પાન ખર રહ્યું ને પાંદડા ખર્યા જ રાખે, અને ખિસકોલા એટલા છાયલું કોતરીને નાખે ને એટલે એવું ને એવું થઈ જાય ફળિયું પાછું. તો જો મસ્ત એવા ફૂલ પણ આવે છે, હવે આવવા લઈ ગયા છે, કારણ કે તડકો લાગે ને સેજ એટલે બધા ફૂલ સરસ એવા આવી જાય. જો મસ્ત એવા ફૂલ આવે છે. ગુલાબના હજી નથી આવતા, પણ એ પણ આવશે. ચાલો તૈયાર થઈ જઈએ, હે ને. તૈયાર બંને જણા થઈ ગયા, સાડી પહેરી લીધી. આ સાડી પહેરવી પડે, વ્હાઈટ સાડી પણ પહેરી શકાય, પણ આજે મેં આ સાડી પહેરી છે. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા આનંદમાં, મજામાં અને કુશલ મંગલમાં છો. ચાલો, અમે પણ બધા આનંદમાં, મજામાં અને કુશલ મંગલમાં છીએ. નવા દિવસની નવી વાતો, નવી ઉમંગ ઉત્સાહ સાથે શરૂ કરી દઈએ છીએ રોજિંદુ. અને આજે આ બધી મેં શૂટિંગ લીધું જ નથી, કારણ કે એક આગળ તમે જોયું ને, હું તૈયાર થતી હતી. ચા નાસ્તો, ઠાકોરજીની સેવા, તે બધું કરી લીધું. ચા નાસ્તો કરી લીધો, અને સવાર વહેલા કચરો કાઢીને ફળિયા બળિયા બધું કમ્પ્લીટ કરી નાખ્યું. મેં તમને નથી બતાવ્યું, કારણ કે અમારે બહાર જવાનું છે, અને એક પાણી ઢોળ એટેન્ડ કરવાનો છે. માજી જતા રહ્યા છે, એટલા માટે, જોકે અમારા રિલેટિવ છે, એટલે જવું પડે એમ છે બંને જણાને. એટલે અમે બંને જણા તૈયાર થઈને જઈએ છીએ આજે પાણી ઢોળમાં. અને આજના બ્લોગમાં બસ એટલું જ હશે. જો કદાચ એવું કાંઈ હશે તો હું તમને બતાવવાની કોશિશ કરીશ. મારી સાથે બન્યા રહેજો, અને મારા વિડીયોઝ બીજા બધા પૂરેપૂરા જોઈજો. અને જો કિચન સાફ કરી નાખ્યું, બધું કામ જેટલું બન્યું એટલું હું તમને બતાવવાની આજના દિવસમાં કોશિશ કરીશ. અને ચાલો, આ સાડી આજે પહેરી છે, આ બ્લાઉઝ મેં જે સીવ્યું હતું એ જ છે. તો કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો. અને ચાલો મારા યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એટલા માટે તમને બતાવું છું કે જો વાતાવરણ એટલું શુદ્ધ હોય, જ્યારે વરસાદી વાતાવરણ હોય ને ત્યારે એટલું શુદ્ધ હોય, અને બહાર ગમે ત્યાં નીકળ્યા હોય ને તો એવી મજા આવે. હરિયાળી હોય, જ્યાં જો ત્યાં લીલું છમ વાતાવરણ હોય, બરાબર ને. હું તમને એટલા માટે આ શૂટિંગ લઈને બતાવું છું કે કેટલું સુંદર લાગે હે ને, જ્યારે હરિયાળી વાતાવરણ હોય. અને આ વાડી વિસ્તારમાં જો અમે પહોંચી ગયા, ગામડે જ જવાનું હતું, તો એ લોકોને વાડીઓ છે, એટલે જો આ બધું વાવે ને એટલે મોટું થઈ જાય. કપાસ પહેલાં જ વાવી દીધું હોય એટલે મોટું થઈ જાય. તો ચાલો, હવે અમે અમરેલી તરફ આવી ગયા, ઘર તરફ. ત્યાંનું તો બતાવી ન શકાય મારે તમને, એટલે આવી ગયા. અમારી આ નદી છે શેત્રુંજી નદી અમે કહી શકીએ છીએ. મારે અમરેલી શેત્રુંજી નદી છે આ. અને પછી આવી ગયા ઘરે. આવીને સીધી જ કપડાં ધોવા બેસી ગઈ. શું કામે કે સવારના એમ જ રાખી દીધા હતા કપડાં બધા. ગઈકાલે મારા હસબન્ડ લઈને આવ્યા ને, એટલે બધા વાડીના ખેતરના બધા હતા. એટલે એમ મેં કીધું કે તમે નાહી ધોઈને ફ્રેશ થાવ ને એટલી વારમાં હું આ કપડાં ધોઈ નાખું. તો બોલો, છે ને મહેનતવાળું. જો
આ પણ એક કામ જ છે ને. જો ઘરે આવીને કામ કરવાનું, તો હું આવી લગભગ 2 વાગી ગયા હતા. અમે લોકો આવ્યા ને તો 2 વાગી ગયા હતા. તો 2 વાગે હું કપડાં ધોવા બેઠી. 3 વાગ્યા સુધી મેં કપડાં ધોયા. તમે જોયું ને કેટલા કપડાં છે. તો 3 ડોલ જેટલા દર વખતે હોય જ છે. ખેતરના આવે ને ત્યારે 3 ડોલ જેટલા થઈ જ જાય. તો આ બધા છે ને કલરવાળા ને આ તે હોય ને, એટલે હું મારી જાતે એક એક કરીને જ ધોઈ નાખું. કારણ કે પેન્ટ અમુક એવા હોય ને એમાં કલર પણ જતા હોય છે. તો હું મશીનમાં ન નાખું. અને મારા હસબન્ડ નાય ત્યાર પછી હું ત્યાં સુધીમાં હું કપડાં ધોઈ નાખું. અને પછી હું નાહી ધોઈ ફ્રેશ થઈને પછી હું આ કામ વિડીયોના એડિટિંગ આ તે બધું લઈને હું બેસીશ. તો તમે સમજી શકો છો 5 વાગ્યા પહેલાં તમને મારે આ વિડીયો બતાવવાનો છે અને તમારા સુધી પહોંચાડવાનો છે. પણ આ મહેનત છે કે નહીં તમે કહેજો મને. તો આજનો દિવસ મારો કંઈક આવો જ રહ્યો, મહેનતવાળો અને ટફ કહેવાય ને. તમે કહી શકો ને કે નહીં કે બરાબર ને, કે કારણ કે મહેનતવાળું જ ને. આવીને મારે આ કામ પતાવવાનું, ફળિયા બળિયા આ તે બધું જેટલું કામ ઘરમાં હોય એટલું બધું પતાવવાનું, ત્યાર પછી આ બધું કરવાનું, ત્યાર પછી મારે વિડીયાનું એડિટિંગ આ તે બધું કરવાનું. એટલે મહેનત તો ખરી કે નહીં, બતાવો. હા, મહેનતવાળું કામ હતું આજે મારે ખૂબ. ઘરે હોઈએ ને ત્યારે આપણે શાંતિથી બધું કામ પતાવતા હોઈએ, અને બહાર જવાનું ક્યાંક થાય ને એટલે બધું મહેનતવાળું વધી જ જતું હોય. કામ ઘણું બધું વધી જાય. એમાં આ ખેતરના કપડાં તમે જોઈ શકો છો, કેટલા કપડાં હતા ધોયા મેં. જો ત્યાર પછી હું નાહી ધોઈ ફ્રેશ થઈને હું આ એડિટિંગનું કામ લઈને બેસી ગઈ. અને આ ગઈકાલનું થોડું કન્ટેન્ટ હું તમને બતાવું છું. કારણ કે આ જે ઓછાળ મેં લીધા હતા ને એનું કામ થોડું મારું ચાલ્યા જ કરશે. રોજ તમને થોડું હું બતાવીશ. જ્યારે મારાથી કામ થશે ને ત્યારે જ હું તમને કન્ટેન્ટમાં નાખીશ. તો જો આ ગાદલીના કવર કરવાના છે. આગળના રૂમના ઓછાળ છે એ પણ તૈયાર થઈ ગયા. સિલાઈ બિલાઈ આ તે બધું કરી નાખ્યું, છેડા ઓટી દીધા. એમાં મારે રબર નાખવાના છે પણ એ હમણાં નથી નાખવા, એમનામ ખુલ્લા જ રહેવા દઉં હું. અને આ ગાદલીના કવર માપ લઈને જ કટિંગ કરી નાખવાનું, અને ગોળ તકિયાનાય પણ માપ લઈને કટિંગ કરી નાખવાનું. એ ગઈકાલનું છે. આ શૂટિંગ હું તમને બતાવું છું. એ ગઈકાલનું મેં લીધેલું છે. બપોર પછી મેં આ કામ કર્યું હતું. અને જો આ ગાદલીના કવર પણ કમ્પ્લીટ થઈ ગયા. હવે સીવવાના જ બાકી રહ્યા એમ. ત્યાર પછી ગોળ તકિયા નાના છે. અમે આગળના રૂમમાં જે સેટી પલંગ છે ને ત્યાં આગળ રાખીએ છીએ. 2 નાના તકિયા, બીજા મોટા ઘણા એવા છે પણ એ કબાટમાં જ રાખી દીધા. જેટલા જરૂર હોય ને એટલા જ અમે બહાર રાખીએ, કેમ કે એના કવરિયા નાન તેન ચડાવ્યા રાખવાનો, ધોવા રાખવાનો, વાપરવાના ભલે ન હોય પણ બધી સેટીઓમાં હોય ને તો બધા કવરિયા કાઢીને ધોવાના, આ તે વાપરીએ નહીં, બધું ક્યાં રાખવાનું. એટલે અમે 2 નાના જ આ તકિયા રાખ્યા છે બહાર. એ પણ માપ લઈને કટિંગ કરી નાખશું હમણાં. મારું કામ પાછું એવું છે કે જ્યારે યાદ આવે ને ત્યારે આ કટિંગ કરીને રાખી દેવાનું, અને જ્યારે આપણે ટાઈમ મળે ને ત્યારે એક એક કરીને સીવી નાખવાનું. મારું લગભગ પહેલેથી જ આવું જ કામ છે કે જ્યારે આપણે ટાઈમ મળ્યો હોય ને ત્યારે આપણે આ કટિંગ કરીને રાખી દીધેલું હોય ને તો સીવવામાં વાર જ ન લાગે. અને આગળના હિંચકાનું કવર પણ કટિંગ કરી જ નાખ્યું હતું. એ તમને શૂટિંગમાં કદાચ ગઈકાલના શૂટિંગમાં જ બતાવ્યું હશે. તો એ વચ્ચે મને એવું લાગ્યું ત્યારે મેં સીવી નાખ્યું હતું. અને થોડી ઘણી સિલાઈ હતી બાકી, એ હું આજે લઈને બેસી ગઈ. જો આમાં તો એકદમ એક કટકા જોડીને હાંધા આવ્યા છે, કેમ કે ઓછાળ હતા બહુ મોટા. એમાંથી કટિંગ કરીને મારા ઓછાળના માપ લઈને કટિંગ કરીને એના જોઈન્ટ લઈને મેં હિંચકાનું કવર કરી નાખ્યું. તો વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય, કારણ કે હિંચકાનું કવર થઈ જાય ને એટલે સેટ થઈ જાય, આખા રૂમનું સેટ થઈ જાય. એટલે મેં જો આ હિંચકાનું કવર તો લગભગ સીવી જ નાખ્યું હતું, પણ ઉપરથી એક સિલાઈ બાકી હતી. તો આ હિંચકાનું કવર પણ મેં જોઈન્ટ લઈને મેં જ્યારે મને ટાઈમ મળ્યો ને ત્યારે મેં સીવી નાખ્યું છે. કદાચ તમને બતાવ્યું કે નથી બતાવ્યું એ કાંઈ મને બહુ યાદ નથી. તો આજે હું તમને બતાવું છું. તો આજનો દિવસ કંઈક આવો જ રહ્યો મારો. તમને કેવો લાગ્યો મારા યુટ્યુબ ફેમિલી? જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર પણ કરજો. અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જાજો, હે ને? બરાબર ને? તો ચાલો આવતીકાલે પાછા ફરી મળીશું.
ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.